તો દરેક વ્યસન શરીરના ચેતાતંતુ, જ્ઞાનતંતુ કે નસોને નુકસાન કરતી હોય છે. તો અમુક સમયના વ્યસન પછી ધીમે ધીમે જે નસોને નુકસાન થતું હોય છે, જેના કારણે નપુંસકતા આવે છે. સાથે સાથે શારીરિક કન્ડિશન પણ ડિસ્ટર્બ થાય છે. કન્ડિશન છે ફિઝિકલ કન્ડિશન, ગાંજાના કારણે, બ્રાઉન સુગરના કારણે, ચરસના કારણે, નિકોટિનના કારણે. તો ફિઝિકલ જે ડિસ્ટર્બન્સ આવતા હોય છે કે નસો તૂટવી, ખાલી ચડવી, ઝંઝાટી થવી, એટલે નસોમાં જે કમજોરી આવતી હોય છે એ સમયની સાથે નપુંસકતા લાવે છે. અનેક ઘટનાઓ આવી ગુજરાતમાંથી સામે આવી રહી છે, ત્યારે સૌથી મોટો સવાલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સામે થઈ રહ્યો છે. સવાલ એ છે કે ડ્રગ્સ લેનારની સાથે વેચનારને કેમ નથી પકડવામાં આવતા? સેલિબ્રિટીના કેસમાં જેટલી સક્રિયતા હોય છે એટલી અહીંયા કેમ નથી દેખાતી? આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ કોણ મંગાવે છે ગુજરાતમાં? કોની દયાથી આ ડ્રગ્સ સીમા પાર થઈ શકે છે? કોણ છે જે આ કારોબારને છાવરી રહ્યું છે? ગુજરાતમાં દારૂબંધી છે, પણ એમાં કટકીના કારણે આ ધંધો ચાલે છે એ બધાને ખબર છે. પણ દારૂની જેમ જ આ બધીને પણ થોડા રૂપિયા અને અંગત સ્વાર્થ માટે ફેલાવવા દેતા અધિકારીઓ એ કેમ ભૂલી જાય છે કે આનાથી યુવાધન તો બરબાદ થાય જ છે, પણ આ રૂપિયો સીધો આતંકવાદીઓના હાથમાં જાય છે અને એનાથી દેશ પણ બરબાદ થાય છે. ગુજરાત સુરક્ષિત રસ્તો એટલા માટે જ મનાય છે કેમ કે અહીંયાથી અત્યાર સુધી ડ્રગ્સ દેશ અને દુનિયામાં ઘુસાડાતું અને પહોંચાડાતું આવ્યું છે, અને આ કોઈ નેટવર્ક વગર ચાલી જ ન શકે. આ કારોબાર ચલાવવા માટે જોઈએ ડ્રગ્સનો મુખ્ય ઉત્પાદક એટલે કે વેચાણકાર, જે તે જગ્યા સુધી આ ડ્રગ્સના જથ્થાને પહોંચાડનારો, આ જથ્થાને સુરક્ષા એજન્સીથી બચાવીને કાઢનારો કોઈક વચેટિયો અધિકારી, ડ્રગ્સનો ડીલર, લોકો સુધી પહોંચાડતો પેડલર અને છેલ્લે આ નશો કરતો ઉપભોક્તા. ડ્રગ્સની આ જાળ બિછાવેલી છે, પણ છેલ્લા થોડા સમયથી હજારો કરોડનું ડ્રગ પકડાઈ જવું એક સકારાત્મક સંદેશ પણ છે કે ગુજરાત હવે સુરક્ષિત રસ્તો બની રહેવાના મૂડમાં નથી, પ્રતિકાર કરવા તૈયાર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભૂતકાળમાં બનેલી